નમસ્કાર, આજના ફાલતુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લગ્નની સીઝન આવી રહી છે એટલે મહેરબાની કરી અને ફાલતુ કપડાં પહેરીને નીકળી ના પડવું। જો તમને જમવાનું નથી ભાવ્યું એનો મતલબ એ નથી કે બીજાને પણ નહીં ભાવે, એટલે હોશિયારી મારી અને પોતે જાતે શેફ બનવાના ધંધા ના કરવા। 251 રૂપિયા ચાંદલો કરી અને 1000 રૂપિયાની ડીશને ના વગોવવી। રોજ જે શાક લેવા જાઓ ત્યારે પાણીપુરી ખાઈને જ આવો છો, એટલે લગનમાં પાણીપુરીનું કાઉન્ટર જોઈ અને ભૂખડાઓની જેમ દોડવું નહીં। તમારી જાણ ખાતર ડ્રોન એ કોઈ ટેકનોલોજી નથી, પરંતુ જેમને ત્યાં લગન છે એ જોવા માંગતા હોય છે કે 250 રૂપિયાના ચાંદલાની સામે તમે એમની થાળીમાંથી કેટલું ઉલાળી ગયા છો। ડાન્સ ના આવડતો હોય તો નહીં જ કરવાનો। કોઈની ઉપર પડીએ તો કોઈના કપડાની પણ ઇસ્ત્રી બગડી શકે છે અને આપણી ઇજ્જતનો ફાલુદો થઈ શકે છે। છોકરીના મા બાપે આણામાં શું આપ્યું અને સામેવાળા છાબમાં શું લાયા એ તમારો વિષય નથી, કેમ કે તમે એમાં એક પણ રૂપિયો આપ્યો નથી, એટલે ખોટી વાયડાઈ કરવી નહીં। જો એક પણ કંકોત્રી આખી સિઝનમાં ના આવે તો તમારો કૂતરા જેવો સ્વભાવ જરૂરથી સુધારજો, તો કદાચ આવતી સિઝનમાં કંકોત્રી આવી શકે છે। કવરમાં જો 250 રૂપિયા જ મૂક્યા હોય તો કોઈના પૂછવા ઉપર 501 કહેવું નહીં। પ્રસંગ કોકનો છે પણ પેટ તમારું છે, એટલે એટલી હદ સુધી ડોજું ના ભરવું કે બીજા દિવસે દવાખાને જઈ અને 1000 રૂપિયાનો ચાંદલો ત્યાં